આગળ વધીને આજે એક સમાચાર પર નજર કરી લઈએ તો એબીબી ઇન્ડિયાના આજે પરિણામો આવ્યા છે. પરિણામ બાદ સ્ટોકમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. ખાસ કરીને પરિણામો કેવા રહ્યા તેની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. શ્રદ્ધા, જણાવો ખાસ કરીને એબીબીના પરિણામો કેવા રહ્યા? જી, તો આજે એબીબી ઇન્ડિયા ટોપ એફએનો ગેનર જોવા મળી રહ્યો છે. આપણને રિઝલ્ટ્સની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં 56% ઉછાળ જોવા મળ્યો છે. 528 કરોડ નેટ પ્રોફિટ જોવા મળ્યું છે વાય ઓન વાય બેસિસ પર. રેવન્યુમાં 22% ઉછાળ, 3365 કરોડ રેવન્યુ જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને એબિટાની વાત કરીએ તો લગભગ 58% વધારો અહીંયા જોવા મળ્યો છે. 417 કરોડની સામે 657 કરોડ એબિટા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને માર્જિન્સની વાત કરીએ તો 15%ની સામે 19.5% માર્જિન્સ આપણને જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. કંપનીએ ફાઇનલ ડિવિડન્ડ રિકમેન્ડ કર્યું છે ₹33.60 પર શેર પર. ડિસેમ્બર 2024 સુધીમાં ઓર્ડર બુકમાં 12%નો વધારો જોવા મળ્યો છે વાય ઓન વાય બેસિસ પર. અને કરંટ યર 2025 સુધીમાં જો મિડ-ટીન ટોપલાઇન ગ્રોથને સસ્ટેન રાખવો હશે તો ઓર્ડર ઇનફ્લો ગ્રોથમાં રિવાઇવલ આવવું જરૂરી છે એવું લાગી રહ્યું છે કંપનીને. અને ડિસેમ્બર 2024ના રોજ કંપનીની બેલેન્સ શીટમાં 5400 કરોડ કેશ જોવા મળી રહી છે. એટલે જો ખાસ કરીને ઓર્ડર બુક અહીંયાથી સુધરતી જોવા મળી છે, માર્જિનની અંદર ઉછાળો છે, એટલા માટે આજે બજારને થોડો અહીંયા એબીબી ઇન્ડિયા ગમી રહ્યો છે. આભાર શ્રદ્ધા, તમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. ખાસ કરી